ટ્રિપલ ટ્રાન્સફોર્મેશન એટલે ત્રણનું ટ્રાન્સફોર્મેશન. એક બ્રેઇનનું ટ્રાન્સફોર્મેશન, હેબિટ પેટર્નનું ટ્રાન્સફોર્મેશન અને ત્રીજું માઇન્ડનું ટ્રાન્સફોર્મેશન. હવે એની અંદર આજે તમને પ્રશ્ન પૂછી લઈએ. આજે એક્યુરેટ તમે જાણી લ્યો કે બ્રેઇન અને માઇન્ડ શું છે. પેલા બ્રેઇન અને માઇન્ડ આજે સ્પષ્ટ રીતે આપણે સમજવું છે. એટલે આમ જનરલ આપણે બ્રેઇન બોલતા હોય છે, માઇન્ડ બોલતા હોય છે, પણ બ્રેઇન અને માઇન્ડ નો ફરક શું છે? તો આપણે ફિઝિકલમાં એનું શું કામ છે? બ્રેઇન છે એનું કામ શું છે? બોડીનું સંચાલન કરવું તો છે. બહારથી શું લઈ આવે? ઇમ્પ્રેશન જે અંદર આવે છે એ ઇમ્પ્રેશનને, એટલે બોડી અને માઇન્ડ વચ્ચેનો જે બ્રિજ કહેવાય ને, પુલ કહેવાય ને, એ બ્રેઇન છે. બોડી અને માઇન્ડ વચ્ચેનો બ્રિજ એ બ્રેઇન છે. એટલે બ્રેઇન છે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના ઇમ્પ્રેશનો અંદર લઈ આવે માઇન્ડ માટે. એટલે ઈ માઇન્ડ માટેનું મટીરિયલ લઈ આવે, પછી માઇન્ડ એને હુકમ કરે, ઈ પ્રમાણે ઈ એપ્લાય કરે. એટલે આ બે કામ, એટલે આ બ્રેઇન છે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને અંદર લઈ જવાનું કામ જે કરે છે, અને ઈ માઇન્ડ લગીને લઈ જવાનું. હવે માઇન્ડ શું છે અને બ્રેઇન શું છે ઈ આપણે હવે જોઈએ. પછી આપણે બ્રેઇન અને માઇન્ડ વચ્ચે શું ફરક લાગે. એટલે માઇન્ડ શબ્દ બોલો તો તમને ઈ માઇન્ડ બન્યું શેમાંથી? માઇન્ડ છે બને છે શેમાંથી? સમજણ કોને આવે છે? જે કઈ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કોને આવે છે? કોને થાય? ઈક્યુ એલિમેન્ટ છે કે જેને સમજણ થાય છે, ઈ કોણ છે? ના, એટલે ઈ માઇન્ડ શેનું બનેલું છે? આપણે એમ કહે કે માઇન્ડ ને સમજ થાય છે, તો માઇન્ડ શેનું બનેલું છે? માઇન્ડ આવ્યું ક્યાંથી? કઈ જગ્યાએ? માનો કે ઇમ્પ્રેશન ફૂડ દ્વારા આપણે કહેવાતું જે ઇન્ટેલેક્ટ સેન્ટર બને છે એ ઇમ્પ્રેશન ફૂડ માંથી બને છે. પણ ઈ ઇન્ટેલેક્ટ જે સેન્ટર બને છે એ બધું કોઓર્ડિનેશન, આ વસ્તુ કરવાથી આમ થાય ને, આ વસ્તુ એવી સમજ એની અંદર કેવી રીતે આવે છે? અન્ડરસ્ટેન્ડિંગ તો થાય છે ને. એટેન્શન નું તત્વ તો બ્રેઇનમાં ભળવું જોઈએ. બ્રેઇન ની અંદર એટેન્શન હોય તો જે છાપ અંદર જાય ને એ બહુ પરફેક્ટ જાય. એટલે તમે જે જોયું એ અંદર પરફેક્ટ જાય. તો માઇન્ડ ને એના ઉપર શું કરવું એ ખબર, સ્પષ્ટ છાપ છે તો માઇન્ડ ને સ્પષ્ટ છાપ મળશે. એટલે જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો ત્યારે તમારી મેમરી પાવરફુલ થાય છે, અને મેમરીની જરૂર છે માઇન્ડ. પણ માઇન્ડ શેનું બનેલું છે? બોડી બ્રેઇન સિસ્ટમ છે એ ઘર જેવું છે. માનો કે આ તમે મકાન બનાવો છો, પણ મકાનમાં પેલા બનાવો પછી રહેવા વાળો તો પછી આવે. એટલે બોડી અને બ્રેઇન જે સિસ્ટમ છે એ 3 ડાયમેન્શનલ છે, સ્થૂલ છે. હવે એમાં રહેવા આવશે એ કોણ આવશે? બોડી બ્રેઇન સિસ્ટમ તૈયાર થઈ ગઈ, આપણું બાળક છે એની અંદર બોડી બ્રેઇન સિસ્ટમ તૈયાર થઈ ગઈ, પછી કોણ એન્ટ્રી મારે છે? એટલે ઈ જે એન્ટ્રી મારે છે, જે ઉપરથી એન્ટ્રી આવે છે, ઈ ઉપર કોન્શિયસનેસ માંથી અવેરનેસ માંથી એટેન્શન, અને એટેન્શન એટલે આ જે આપણું ચિત્ત, માઇન્ડ સ્ટફ કહેવાય, એનામાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. આ જે માઇન્ડ જે બનવાની પ્રક્રિયા છે, ઈ જે કોન્શિયસનેસનું પ્રતિબિંબ ઝીલવાની શક્યતા ચિત્તમાં છે. તો એ ચિત્તની અંદર એનું પ્રતિબિંબ પડે છે, અને ચિત્તની અંદર પ્રતિબિંબ પડે છે એટલે ચિત્તની અંદર જે ચૈતન્યના જે લક્ષણો હોય ને એ લક્ષણો આવે છે. એટેન્શન છે એ શાશ્વત છે. એટેન્શન પ્રતિક્ષણ હોય, એ શાશ્વત આમાંથી ઉતરેલું છે એટેન્શન આપણી અંદર. તો હવે એ એટેન્શન છે એ ચિત્ત છે, એની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ છે, એટલે એની અંદર એટેન્શન, આત્માની જે ક્વોલિટી છે એ ચિત્તની અંદર છે. સમજાય છે? તો હવે એનો અર્થ એમ થયો, તો આની હારે આ જે કોન્શિયસનેસ જોઈન્ટ થઈ ગયું, અવેરનેસ જોઈન્ટ થઈ ગયું, અને એટેન્શન જોઈન્ટ થઈ ગયું. એટલું નહીં, એટેન્શન જોઈન્ટ થઈ ગયું, આ બાજુથી
નીચેની બાજુથી ઇન્ફોર્મેશન આવે છે, એટલે બોડી બ્રેઇન સિસ્ટમમાંથી ઇન્ફોર્મેશનનો એક આખો જથ્થો આવે છે, અને એ જે જથ્થો ભેગો થાય છે એની સાથે એટેન્શન છે એ આઈડેન્ટિફાઈ થાય છે. એટેન્શન એની અંદર જોડાઈ જાય. એટેન્શન જેવું એની અંદર જોડાઈ જાય છે એટલે ડેટા આપણને હલાવનાર ફેક્ટર, આને જીવાત્મા કહેવાય. એટેન્શન જ્યારે ડેટાની સાથે જોઈન્ટ થઈ જાય ને ડેટા એને ડિરેક્શન આપવા માંડે એટલે એક આ ચોથું ડાયમેન્શન બને છે, એને આપણે મન કહી છીએ. આ મન જે કહી છીએ એ આ છે કે એની અંદર આઈડેન્ટિફાઈ થઈ જાય છે ડેટા હારે. હા, પણ ડેટા હારે જે આઈડેન્ટિફાઈ થાય છે એ તો છે માઇન્ડ. ચિત્તનો વિભાગ છે, હાયરનો વિભાગ છે. એ હાયરનો વિભાગ છે ઈ છે, એટલે હાયરનો વિભાગ છે ઈ વગાડે છે, અને બ્રેઇન છે ઈ યંત્ર છે. બ્રેઇનના યંત્રને વગાડે છે કોણ? માઇન્ડ વગાડે છે. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બ્રેઇન છે ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને આ છે એને વગાડનાર છે. આટલું આ વસ્તુ. આટલું બધું બરાબર છે? એટલું સમજાય છે કે નથી? અને આમાં મહત્વનું વસ્તુ શું છે ખબર છે? બ્રેઇન એટલે આપણે શું કહેવાય, દુર્યોધન કે છે ને, હું બધું આ જાણું છું, ધર્મને જાણું છું, અધર્મને જાણું છું, ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી, અધર્મમાંથી નિવૃત્તિ કોઈ મને દોરી રહ્યું છે. આપણે આ જે સમજ્યું, એટલે એની અંદર એમ છે કે એક મને ખબર છે અને વ્યવહારના જગતમાં એપ્લાય નથી થઈ રહ્યું. એટલે મને ખબર છે અને એનું આચરણ થઈ રહ્યું નથી. એ બે વચ્ચે મોટો ગેપ છે. દાખલા તરીકે હું જાગૃતિનું જાણું છું, જાગૃતિ વિશે મારી અગર ઇન્ફોર્મેશન છે તો જાગૃતિને હું જાણું છું, પણ જાગૃતિ મારા પ્રેક્ટિકલ જીવનમાં એપ્લાય નથી થતી. એટલે એપ્લાય કરવાનું કામ છે બ્રેઇન સેન્ટર કરશે, અને ઓની આગળ આખો નકશો છે. હવે નકશો અને આચરણ વચ્ચે ખાય છે. આ આચરણ વચ્ચે હવે આપણો પ્રશ્ન એવો છે કે બ્રેઇન સેન્ટર કેવી રીતે ફંક્શન કરે છે? એટલે બ્રેઇન સેન્ટર છે એ આચરણનો વિભાગ છે, કર્મનો વિભાગ છે. તો બ્રેઇન સેન્ટર કઈ વસ્તુથી નિરંતર રીતે હાલે છે, એને પ્રેરણાનો સ્ત્રોત શું હોય છે? એ ક્યારે વિચાર કર્યો છે? બ્રેઇન સેન્ટરને પ્રેરણાનો સ્ત્રોત શું હોય છે? બ્રેઇન સેન્ટરને હાલવું હોય, માનો કે તમે અહીંથી અહીંયા આવ્યા, તમે પાલીતાણાથી અહીંયા આવ્યા, તો એ બ્રેઇન સેન્ટરને ધક્કો મારવા વાળું કોણ છે? બ્રેઇન સેન્ટરને એમ તો હશે કે કંઈક જોઈ છી, કંઈક મેળવવું છે, કંઈક જોઈ છી, એટલે આપણને કંઈક વસ્તુ જોઈ છી, એ વસ્તુનું ચિત્ર એની આગળ કંઈક સ્પષ્ટ હશે. તમારું એક કર્મ, હાલવા ચાલવા ખાવા પીવાનું જે બધાય કર્મો જે કરી છે એ બ્રેઇન સેન્ટરને કંઈક જોઈ છે મટીરિયલ, તો એ હાલે. તો એ કયું મટીરિયલ છે એ તમે ગોતી શકો. બ્રેઇન સેન્ટરને નિરંતર કંઈક જોઈ છે, એના દ્વારા એ હાલે છે. તમે જેવી રીતે અહીંયા આવ્યા, જેવી રીતે તમે સર્વિસ કરો છો, જેવી રીતે તમારું ફેમિલી લાઈફ, એની બધાની પાછળ બ્રેઇન સેન્ટરને કોઈ પ્રેરણાનો સ્ત્રોત હોય છે. કંઈક અંદર એવું કંઈક હોય છે કે કંઈક ઈ એને ગતિ કરાવે. તો એ શું છે? તો બ્રેઇનનું મટીરિયલ છે ઇમેજ છે. આ એક વસ્તુ ટ્રાન્સફોર્મેશનની આખી એટલે ઇમેજ વગર કોઈ ગતિ બ્રેઇન ન કરી શકે. ઇમેજ વગર એની ગતિ થાય. એટલે તમે વિચાર કરો ને કે કોઈને ટીવીમાં રસ થઈ જાય, કોઈને મોબાઈલમાં રસ થઈ જાય, કોઈને ક્રિકેટમાં રસ થઈ જાય, કોઈને ફૂટબોલમાં રસ થઈ જાય. તો આ જે રસ થઈ જાય છે, જે આપણને રસ થઈ જાય છે, એ એક હેબિટ પેટર્ન બનાવી નાખે. એ આપની અંદર એટલે એની અંદર રસ છે એવું જણાવીને એક ઇમેજ બની જાય, અને એ ઇમેજમાં એવું હવે તમે જોઈ શકશો કે આ ઇમેજ વગર બ્રેઇન હાલી ન શકે. અને તમારે કોઈ પણ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો પેલા ઇમેજ છે ને એમાં ચેન્જ કરવું પડશે. ઇમેજ સમજાય છે કે નથી? ઇમેજ છે એક પ્રી એક્સપિરિયન્સ
ઇન્ટેલેક્ચ્યુઅલ જે સેન્ટર છે એમાં ઇમેજિન કરવાની એક શક્તિ આપેલી છે. વિશેષ રૂપે કોઈ પશુ પક્ષી કીટ પતંગમાં આ ઇમેજિનેશન નામની શક્તિ આપેલી. ઇમેજિનેશન છે એ અંધારામાં બને છે. આ ઇમેજિનેશન છે એ અંધારામાં બની રહી છે. હું જે ઇમેજ બનાવું છું એ અંધારામાં બને છે. એટલે અંધારામાં બનતી ઇમેજ છે અને એક્ચ્યુઅલ વસ્તુ તો આખી અલગ છે. દાખલા તરીકે હું મારી ઇમેજ બનાવું કે હું બધાને લગભગ હેલ્પફુલ તો હોવો જ છું. જે હોય આજુબાજુના લોકો હોય એને હેલ્પફુલ હોઉં છું, હું દયાળુ છું, કરુણ છું, આમ એડજસ્ટમેન્ટ કરી લઉં, બીજા મારા ઉપર હું કરે તો હું કઈ કરું નહીં, હું એને સહયોગ આપું. આ બધી છાપો આપણે આપણા માટે બનાવેલી છાપો છે અને અંધારામાં બનેલી. એટલે આપણા સુખ દુઃખના કારણો આ એક પોઈન્ટ નોંધવા જેવો છે કે ઇમેજિનેશન બને છે ને એટલે નેગેટિવિટી આવે છે. ઇમેજિનેશન અંધારામાં બને છે અને એટલે એકચ્યુઅલ વસ્તુ અલગ છે. હું એક અલગ વ્યક્તિ છું. હું ધ્યાની નથી, હું જ્ઞાની નથી, હું પરોપકારી નથી, હું કાંઈ નથી. આ એકચ્યુઅલ વસ્તુ આ છે. મારામાં પ્રેમ નથી, એ એકચ્યુઅલ વસ્તુ છે. અને એકચ્યુઅલ એટલે જે બ્રેઇનને બધાય જે ઇમ્પ્રેશન મળે છે એ પ્રમાણે આપણે એવા નથી. ઇમ્પ્રેશન જો આપણે ઓબ્ઝર્વેશન કરી તો ઇમ્પ્રેશનમાં માનો કે તમે મારી હારે વ્યવહાર કર્યો એટલે બ્રેઇને સંદેશો આપ્યો કે આ વ્યવહાર આ કરે છે એટલે એ વ્યવહારનું મને રિએક્શન આવે છે. મને વ્યવહારનું તો રિએક્શન આવે જ છે. તો આ વ્યવહારનું રિએક્શન છે એ એકચ્યુઅલ વસ્તુ છે. મેં ઇમેજ અલગ બનાવી છે. હું આવો છું. એટલે આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને આ જે ઇમોશન સેન્ટર છે એનો કનેક્શન એમ થઈ જાય છે કે ઓલી ઇમેજ તૂટે છે એટલે આ નેગેટિવિટી આવે છે. આપણા ઇમોશનલ સેન્ટરની અંદર નેગેટિવિટીનું કારણ આ છે. અને ઇમેજિનેશન અંધારામાં બને છે એનો અર્થ એમ છે કે જે બ્રેઇન સેન્ટરો જે ઇમ્પ્રેશન લઈ આવે છે, ફેક્ચ્યુઅલ વસ્તુ લઈ આવે છે, એનાથી આપણે વાકેફ નથી એટલે ઇમેજ બને છે. એટલે ઇમેજ અનકોન્શિયસ બની જાય છે. દાખલા તરીકે કોઈક સંત આગળ જાશું આપણને મજા આવશે. તમે કોઈ પણ જ્યારે તમે ક્યાંય જાતા હશો આવતા હશો તો ત્યાં ક્યાંક મજાનું તત્વ એમ કે ત્યાં ખુશીનું તત્વ, રસનું તત્વ કંઈક છે. આ જે ઇમેજને તમે ચેન્જ કરી નાખો ને એટલે હવે એક બીજો પ્રશ્ન આવે છે કે હવે દાખલા તરીકે આપણા હેબિટ પેટર્ન બની ગયા છે. જે તે પ્રકારના હેબિટ પેટર્ન બહારના જગતમાં રસ ક્યાંક આવી ગયા છે જુદી જગ્યાએ. તો આ રસ છે એને ફેરવવું હોય તો વ્હીલ નહીં હાલે. વ્હીલ છે એ નહીં હાલે અને એ તમારા જીવનનો અનુભવ હશે કે વ્હીલ હાલતી નથી. ગમે એમ કરો તમે. અને વ્હીલનું કામ તો કેવું છે? વ્હીલનું કામ તો ખાલી એમ કે વ્હીલ છે એ રાજા છે. રાજા ખાલી નિશ્ચય કર્યા કે કામ કરવું છે, કરવા વાળા તો અલગ જ. અને આ વ્હીલ છે અહીંયા કામ કરતી નથી. આ લોઅર પ્રકારની વ્હીલ છે. આમ એક છે. તો હવે વ્હીલથી નથી ફરતું તો હવે આપણે શું કરવું જોઈએ? એટલે આપણી હેબિટ પેટર્નની અંદર આપણે ચેન્જ કરવું હોય તો ઇમેજ છે ને એ બદલાવી પડે. આપણી અંદર જે ઇમેજ પડેલી છે ને ઓમાં ખુશી છે એવું એક બનેલું છે ને એ ઇમેજ આપણે બનાવવી પડે. અને આ ઇમેજ જો કોન્શિયસલી બનાવીએ, ઇમેજમાં કંઈક એક દ્રષ્ટાંત કહી લે. અમારે વહેલું ઉઠવું છે. મારે દરરોજ મોડું ઉઠવાની પ્રક્રિયાઓ થાય છે મારા. તો હવે મારે વહેલું ઉઠવું હોય તો શું કરવું જોઈએ? તો જનરલ હું નિષ્ફળ જાઉં. તો પહેલી વસ્તુ છે કે મારે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા બ્રેઇન સેલ જે ઇમ્પ્રેશન લઈ આવે છે ને એને પેલા પ્રેઝન્ટ મોમેન્ટમાં શું તો ઈ પ્રેઝન્ટ મોમેન્ટને હું તાજી કરીને કંઈક કામ કરી આપીશ. મારી મેમરી પાવરફુલ હશે એટલે હવે સવારનું વાતાવરણ હોય તો પક્ષીનો અવાજ આવતો હોય અને એક સવારનું એક હવામાન હોય ને એક અદ્ભુત હોય. એ તમને જાણે કે એ એનર્જી ગિવિંગ લાગે. તમે સવારની અંદર બહાર નીકળો, તમે જો આ ફીલ કર્યું હોય તો સવારનો જે પવનનો સ્પર્શ આપણને જે અનુભવમાં આવે ને એ એક અલગ પ્રકારની વસ્તુ હોય. હવે આ બધી વસ્તુનું તમે ઇમેજિનેશન, હવે હું ઉઠી નથી શકતો, હવે મારે એક વખત જાગ્રત અવસ્થાની અંદર આ બધી શું સવારે થઈ રહ્યું છે એને એક વખત મેં જોયું છે અને આ જોયું છે એને હું ઇમેજ બનાવું છું કે સવારનો ઠંડો પવન છે, ઠંડી હવા આવે છે,
પક્ષીના અવાજ આવે છે અને વાતાવરણની અંદર કંઈક અદ્ભુતતા છે. હવે આ ઇમેજ જો હું બનાવી આપું ને તો સવારે ઉઠવામાં તમને જો આ ઇમેજ તમે નાખી દીધી અંદર વ્યવસ્થિત રીતે, અને આ ઇમેજ નાખવામાં એક વસ્તુ યાદ રાખવાની કે અત્યારે ઇમેજ જ્યારે તમે નાખો ત્યારે તમે વર્તમાનમાં જોવા જોઈએ. એટલે વર્તમાનમાં તમે ફીલ કરતા હોવા જોઈએ. અત્યારે આ ક્ષણે ઇમેજ બનાવતા હો ત્યારે એ ફીલ વાતાવરણને ફીલ કરતા હો અને એ રીતે તમે ઇમેજને અંદર નાખો છો. તો આ ઇમેજ જો અંદર વહી ગઈ તો તમારે ઉઠવાનો પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય. પછી હવે આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, ભયના જેટલા પ્રશ્નો હોય, બીજા કોઈ બાર બાજુ ખેંચાઈ જતા એના પ્રશ્નો હોય, તો ઇમેજ છે એ બનાવવાનું કામ. ઇમેજ એક એવા પ્રકારની ઇમેજ બનાવો. માનો કે તમારે આધ્યાત્મમાં જવું છે તો આપણે આધ્યાત્મની અંદર એવી ઇમેજ બનાવી. પેલું ફેક્ચ્યુઅલ વસ્તુ તો કંઈક મટીરિયલ જોઈએ, ફેક્ટનું મટીરિયલ કંઈક જોઈએ. એટલે દાખલા તરીકે તમને ધ્યાનનો સારામાં સારો અનુભવ થયો છે, ધ્યાનનો સારો અનુભવ છે, સમાધિનો કોઈ સારો અનુભવ થયો છે, તો આ અનુભવ છે એને તમે એક્સપિરિયન્સ કરો આ ઇમેજ બનાવવા માટે. કેટલો બધો અદ્ભુત હતો એ અનુભવ, કેટલો બધો અદ્ભુત હતો. અને મારી કોઈ એવી અવસ્થા થઈ જાય છે કે અવસ્થાની અંદર મને આખું ભાન ભૂલાઈ જાય છે, અને ભાન ભૂલાઈ ગયા પછી આજુબાજુના પક્ષીઓ કે આજુબાજુનો વાતાવરણનો અવાજ કે મને કાંઈ આવતું નથી. એક આવી પ્રકારની એક ઇમેજ બનાવી છે. હવે આ પ્રકારની ઇમેજ બનાવીને એમાં નાખી દઈ તો આ સમાધિની વસ્તુ, આ ધ્યાનની જે વસ્તુ, સમજની વસ્તુ જે તમે અંદર નાખો એ સમજની વસ્તુ, અથવા તમને કોઈક વખત એવી અન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય, એક ફ્લેશ થયો હોય, ઓહો આ તો એવા પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગને તમે ઇમેજિનેશન કરી શકો. તો એ ઇમેજ તમે નાખી દીધી અંદર, સબકોન્શિયસની અંદર જો નાખવામાં તમે સક્ષમ થઈ ગયા તો હવે તમને આ જે રસ જે તમે અંદર નાખી દીધો ને એ રસ તમને ખેંચી જશે બાજુ, અને બાકીનું જે આપણને વિરોધી વસ્તુ હતી, આકર્ષણ બીજે થતા એ બધા હટી જશે. એટલે ઇમેજ બનાવવા, ઇમેજ છે ને એ આખી વસ્તુનો સાર છે ઇમેજ. અને માણસ ઇમેજને તો છેલ્લે જ અડી આવે. ઇમેજને પહેલા ન અડી શકે. પહેલા આપણા જીવનનો જે અનુભવ છે એ પહેલો અનુભવ છે એ સેન્સિટિવિટી છે, સંવેદના. જુદા જુદા પ્રકારની સંવેદનાઓ થાવી આધ્યાત્મની અંદર એ એક છે. આધ્યાત્મની સંવેદના પછીનો જે પોઈન્ટ છે એ રાગ દ્વેષનો છે. અને આ સંવેદનાઓ તો થાય છે પણ એના પછીનો પોઈન્ટ છે એ રાગ દ્વેષ છે. અને રાગ દ્વેષ પછીનો પોઈન્ટ છે એનું કારણ બોડી, કે આપણે ક્યાં કારણથી આ કરી રહ્યા છે ઈ છે. અને કારણ પછીનો એ પોઈન્ટ છે ઇમેજ, ચોથો પોઈન્ટ છે ઇમેજ. એટલે ઇમેજને તમારે ડાયરેક્ટ રીતે તમે જોઈ ના કે આ ઇમેજ ગાઈડલાઈન આપે છે. અત્યારે કહેવામાં આવ્યું કે ઇમેજની ગાઈડલાઈન થી બ્રેઇન હાલે છે. અત્યારે આપણે જે કીધું, અને હવે પછી એની અંદર શું થાય, હેબિટ પેટર્ન. એટલે આની અંદર ટ્રાન્સફોર્મેશન 3 ના છે. બ્રેઇનનું ટ્રાન્સફોર્મેશન, બ્રેઇનની પોટેન્શિયાલિટી વધારવી. બ્રેઇન અત્યારે તમે વિચાર કરશો એ કે છે 1200 કરોડ આપણા બ્રેઇન સેલ છે, એમાં 10% 8-10% વપરાય છે. એટલે આ ટ્રાન્સફોર્મેશન માટે એ જરૂર છે કે વપરાયેલા બ્રેઇનના સેન્ટરોને વાપરવા. વપરાયેલા બ્રેઇન સેન્ટરોને વાપરવાના છે ઈ છે. અને આ બ્રેઇન સેન્ટરોને વપરાયેલા બ્રેઇન સેન્ટરોને વાપરવા માટે એનર્જી ક્યાંથી કાઢવી, તો એ કે કુંડલીની શક્તિ છે. તો એ કે કુંડલીની શક્તિ તો બહુ, કુંડલીની શક્તિમાં અઘરું કામ છે. એટલે કુંડલીની શક્તિમાં એમ કે છે બે વસ્તુ છે, એક રાજયોગ છે ને એક હઠયોગ છે. કુંડલીની શક્તિ. હવે રાજયોગ ને હઠયોગ ને કનેક્શન આપણે બોમ્બ બનાવી છે એની હારે છે. એટલે આપણે જે બોમ્બ બનાવવાની જે પ્રક્રિયા કરી છે એક ફ્યુઝન પદ્ધતિ છે, ફ્યુઝન પદ્ધતિ છે. તો ફ્યુઝન પદ્ધતિ છે એમાં ન્યુક્લિયસ ઉપર બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે, બોમ્બાર્ડિંગ. અને આ બોમ્બાર્ડિંગ દ્વારા એનર્જીને છૂટી પાડવામાં આવે છે. હઠયોગ આ ટાઈપનો હઠયોગ છે કે કુંડલીની શક્તિ જાગૃત થાય એના માટે મૂલબંધ, ફલાણું ઢીકણું એવી બધી ક્રિયાઓ, કલાપો કરીને આપણી અંદરની શક્તિને છૂટા પાડવાની એક ફ્યુઝનની પદ્ધતિ છે. એમાં ખાલી 2 હાઇડ્રોજન હોય, 2 હાઇડ્રોજન અને ખાલી હીટ આપે અને 2 હાઇડ્રોજન ધીરે ધીરે
નજીક આવતા જાય અને એમાંથી એનર્જી ઉત્પન્ન થાય. આપણે અત્યારે જે ઝડપથી ઇવોલ્યુશનની પ્રક્રિયા જો કરવી હોય ઝડપથી, તો ઇવોલ્યુશનની પ્રક્રિયા કરવી હોય તો આ પ્રક્રિયા આપણે કરવાની. તો એ કે કેવી રીતે? હાઉ સિમ્પલ પ્રક્રિયાઓ છે. એક સિમ્પલ પ્રક્રિયાઓની અંદર કેવું છે કે તમે કોઈ વસ્તુમાં તમને રસ પડી જાય છે, વસ્તુમાં તમને રસ પડી જાય છે, અને રસ પડી જાય છે એટલે જ્યાં રસ પડી ગયો ને ત્યાંથી બ્રેક મારી. માનો કે તમે ટીવી જોવો છો, ટીવીનો પ્રોગ્રામ જોવો છો, તમને રસ આવી ગયો છે, તો રસ આવી ગયો છે ને તમે અધૂરો રસ એટલે આપણી અંદરની રસની એનર્જી રિલીઝ થઈ ગઈ છે. હવે એને વેરવિખેર નથી રાખવી, હવે એને કોઈ બહારના પદાર્થમાં નથી. હવે તમે એવું કામ કરો કે કોઈ પણ જગ્યાએ તમને રસ પડે ને એટલે થોડી વાર માટે તમને સ્ટોપ કરી થોડી વાર બેસી જશો. એટલે પેલું પ્રાઇમરી સ્ટેજમાં એવું થશે, તમે જ્યારે બેસી જશો એટલે પ્રાઇમરી સ્ટેજમાં એવું થશે કે ઓલું શું હવે પછી શું આવશે, ઓલું શું હતું, થોડી વાર માટે મન બકબક કરશે. કંઈ એને થોડોક રસ પડ્યો હતો એટલે એને થોડી વાર માટે એ તરફ ગતિ, પણ એને ગતિ એની હારે ભળવાનું નહીં. ભળશો નહીં એટલે અંદરની જે એનર્જી જે ઓમાંથી રિલીઝ થયેલી એનર્જી છે અને યુઝ નથી થયેલી, તો એ તમારા ઉપરના વિભાગો છે એમાં વહી જશે. અને ઉપરના વિભાગોમાં વહી જશે એ તમને પોતાને અનુભવ થશે. તમે આ અનુભવ કરશો એટલે આ ઝડપથી ઇન્ટેન્સલી ઉર્જા ઉત્પન્ન થશે અને ઇન્ટેન્સલી આપણા ઉપરના ચક્રોને પરિપૂર્ણ કરીને નીચેના ચક્રોને પણ એક્ટિવેટ કરશે. આ રીતે તો આ ઈઝી પદ્ધતિ છે. આ છે ઈઝી પદ્ધતિ છે કે આમાં હઠયોગ નથી, સિમ્પલ પદ્ધતિ. અને આ સિમ્પલ પદ્ધતિ દ્વારા પછી આ જો આપણા બ્રેઇન સેન્ટરને જુદા એટલે ઘણા પ્રકારની ઉર્જાને મળશે, અને જુદા પ્રકારની ઉર્જા મળશે તો હવે પછી લર્નિંગ પ્રોસેસ જો આપણે કરીએ, બ્રેઇન સેલ છે એ અનયુઝ પાર્ટ જે 90% છે યુઝ ક્યારે થઈ શકશે? તમારી અંદર લર્નિંગ હોય તો, આપણી અંદર લર્નિંગની પ્રોસેસ હોય તો. સમજે છે ને? આમ ભારે નથી પડતું. અત્યારની હાલત એવી છે કે આપણે લર્નિંગ પ્રોસેસ કરીએ કેમ નથી. આપણને જે ડેટા મળેલા છે એ ડેટા પ્રમાણે આપણે ડેટાને જે હું જે સમજુ છું એ જ સાચું છે, બીજા કહે છે એ સાચું નથી. તમે માનો કે એક મને પદ્ધતિ સમજાવો છો કે આ એક બીજી પદ્ધતિ છે, હું એમ કહું છું આ પદ્ધતિ, પણ હું જ્યારે તમારા માટે ઓપન હોઉં કે ના એ બને, તમે કહો છો એ બને આ પદ્ધતિ, તો તમારી આગળ જે વસ્તુ આવે એ કોમ્પ્લિમેન્ટરી તરીકે આવશે. તો કોમ્પ્લિમેન્ટરી તરીકે આવે તો બ્રેઇન સેલનો યુઝ થઈ ગયો છે. બ્રેઇન સેલ છે નવું લર્નિંગ કરી રહ્યા છે, નવી વસ્તુનું લર્નિંગ. તો આ રીતે લર્નિંગ પ્રોસેસ છે એ આના દ્વારા ચાલુ થઈ શકે કે વણવપરાયેલા ત્યારે જ યુઝ થઈ શકશે કે એને કોમ્પ્લિમેન્ટરી તરીકે હું લઉં તો, અને સતત રીતે મારી અંદર લર્નિંગ પ્રોસેસ. અને આ લર્નિંગ પ્રોસેસ માટે માઇન્ડની ક્વોલિટી કરવી જોઈએ. આના માટે વિચારું બ્રેઇન સેન્ટર એટલે યંત્ર જ તમે સમજો, આ મોબાઈલ જેવું યંત્ર છે, એમાં બિચારામાં કાંઈ નથી. હવે જે યુઝ કરનાર છે એ માઇન્ડ છે. હવે માઇન્ડની ક્વોલિટીની અંદર માઇન્ડ છે એ ઈગોને ઈચ્છે છે, ઇમેજને ઈચ્છે છે કે શાંતિ, પ્રેમ, આનંદને ઈચ્છે છે. આ એક ક્વોલિટી. આ ક્વોલિટી જ્યારે માઇન્ડની ક્વોલિટી ફરશે ને તો બ્રેઇનની ક્વોલિટી ફરશે. એટલે માઇન્ડ છે એ કોઈ પણ પ્રસંગ બને છે ત્યારે શાંતિને પસંદ કરે છે, આનંદને પસંદ કરે છે, પ્રેમને પસંદ કરે છે, સમજને પસંદ કરે છે કે ઈગોને, ઇમેજને પસંદ કરે છે. એટલે માઇન્ડની આખી ક્વોલિટી જો એની જે વેલ્યુ છે એ બદલાઈ જાય ને તો પછી આ કામ થવાનું છે. આ તંત્ર માર્ગ છે. તંત્રનો અર્થ શું થાય? એનર્જીને રસ પેદા કરી દેવાનો, યુઝ નહીં કરવાનો, એ તંત્ર છે.
એનર્જીને રસ આવે ત્યાં લગી પીક આવે ને ત્યાં લગી લઈ જવાનું, પછી એને છોડી દેવાનું. તો આ ફાસ્ટ પ્રોસેસ છે. એટલે એમાં શું થાય, 3 પદ્ધતિ છે. એનર્જીનું રિલીઝ થવું, એનર્જીનું વેરવિખેર ન થવું, તો એનર્જીનું ઉર્ધ્વગામી થવું. આ 3 પ્રોસેસ આની અંદર થઈ રહી છે. એનર્જી રિલીઝ થઈ રહી છે, અને એનર્જી જે રિલીઝ થઈ રહી છે ને તમે બહારના પદાર્થોની અંદર હવે ખરજતા નથી. એ પહેલા એનો યુઝ કરી લીધો બહારના ઓબ્જેક્ટનો, અને હવે એને વેરવિખેર કરતા નથી. તમે અંદરની સાઈડમાં જ્યાં પહોંચાડવાની છે ને, તમે ખાલી શાંત થઈ જાઓ છો, એનર્જી એની રીતે પહોંચી જાય છે. તમારે કંઈ કરવાનું નથી. આટલું આમ સિમ્પલ કામ છે. આ તમે અને બ્રેઇન સેન્ટર છે એને કોઈ દી થાક ન લાગે. એક વસ્તુ યાદ રાખવાની, બ્રેઇન સેન્ટર કોઈ દી થાકતું નથી. થાકે છે ઈ જે નર્વસ સિસ્ટમ જે રૂટીન વસ્તુને લઈ આવે છે ને, એનાથી એને બોર્ડમ ઊભી થાય છે, જ્ઞાન તંતુને. બ્રેઇન સેન્ટરને નહીં. અને બ્રેઇન સેન્ટરને ઓક્સિજન જોઈશે. તો પહેલી વસ્તુ તો બ્રેઇન, એટલે આપણું બ્રેઇન ફ્રેશ હોવું જોઈએ. તો બ્રેઇન ફ્રેશ રહેવા માટે તમે જુદા જુદા પ્રયોગ કરી શકો. બ્રેઇનને ફ્રેશ કરવા માટે કે 10 મિનિટને માટે ખાલી શ્વાસને જોવાનું કામ કરો. શ્વાસની રિધમ બરાબર થઈ જશે ને, એટલે એને ઓક્સિજન વ્યવસ્થિત મળવા મળશે. શ્વાસની રિધમ જે બરાબર થઈ જાય તો એ આ એક છે. બીજું કુંભક છે ને, તમે પ્રયોગ કરીને જોજો. કુંભક, ભસ્ત્રિકા પ્રાણાયામ જે તમે આજે જ કરો, તો આ પ્રાણાયામની અંદર તમે જો કોઈક વખત સાચી રીતે ઓબ્ઝર્વેશન કરશો ને, તો આખા બોડીની અંદર તમને એમ લાગશે કે તમે આ પ્રાણાયામ કર્યો, પણ આખા બોડીની અંદર પ્રાણ ચાલુ થઈ ગયા, પ્રાણની ગતિ ચાલુ થઈ. આ એની પદ્ધતિ છે. આ બ્રેઇનને રિલેક્સ કરવાની પદ્ધતિ. તમે જે કામ કરો છો ને, માનો કે તમે બ્રેઇનને તાજું કરવું છે, તો એ જે કામ કરો છો અડધી કલાકથી જે કામ કરો છો ને, એ કામને છોડીને બીજી કોઈ પ્રવૃત્તિ કરશો ને, એનાથી ઊંધી બીજી કોઈ પ્રવૃત્તિ, એટલે આ કર્મ છોડી દીધું, બીજી નવા પ્રકારની પ્રવૃત્તિ લઈ લો, તો બ્રેઇન પાછું ફ્રેશ થઈ જશે. બ્રેઇનને એકને એક સંદેશા જાય છે ને, જે નર્વસ સિસ્ટમથી થાય છે ને, એને લીધે નર્વસ સિસ્ટમને થોડોક થાક લાગે છે, બ્રેઇનને નથી લાગતો. એટલે તમે પ્રવૃત્તિ ચેન્જ કરી દો ને, તો પણ એક રીતે એને રિલેક્સેશન મળે છે. અને બીજું એમ કહે છે કે અવેરનેસ વિધાઉટ એટેન્શન. એટેન્શનની જરૂર નથી, ખાલી અવેરનેસ. બ્રેઇન એનું વિશ્લેષણ કરે એવી કોઈ એટેન્શન તમારે રાખવાનું નથી. બ્રેઇન જે રીતે હાલતું હાલવા દે. એટલે બ્રેઇન વિધાઉટ એટેન્શન જોઈએ. એટલે આ બ્રેઇનને ફ્રેશ કરવા માટેની આ પદ્ધતિ. એટલે બ્રેઇન તો આખું તમે આમ સમજો ને, યંત્ર જ છે. જીવંત વસ્તુ એક સેન્સથી જીવંત નથી, એક સેન્સથી એમ જીવંત નથી, યંત્ર જ છે. એને જે કામગીરી આપી છે, શબ્દને કેવી રીતે લઈ જાઓ, સ્પર્શને કેવી રીતે લઈ જાઓ, રૂપને કેવી રીતે, રસને, ગંધને કેવી રીતે અંદર લઈ જાઓ, ઇમ્પ્રેશન, અને બાકી ઇન્સ્ટિંક્ટિવલી જે અંદરના ફંક્શનો છે એની રીતે. એટલે આપણો પ્રશ્ન શરૂ થયો તો ઇન્ટેલેક્ચ્યુઅલ શેનું બને? એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હાયરમાંથી, ચિત્તની અંદર જે પ્રતિબિંબ પડ્યું એમાંથી હાયરમાંથી બનેલું છે. એટલે એની અંદર કઈ ખબર જે પડે છે એ એનું તત્વ છે, અને ઈ આ બ્રેઇનને હલાવવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે બે શ્વાસ વચ્ચે એટલે તમારા માઇન્ડની અંદર ઇન્ફોર્મેશન બધી છે, એપ્લાય નથી થતું. માનો કે મારે ક્રોધ નથી કરવો, તમને ખબર છે ક્રોધ કરવો ખરાબ છે, એટલે તમારા માઇન્ડને ખબર છે કે ક્રોધ કરવો બરાબર નથી, આ ખબર છે. પણ એ આ વસ્તુને બ્રેઇન છે એ વર્તનમાં ટ્રાન્સફર કરી દે, વ્યવહારમાં ટ્રાન્સફર કરીએ કે એવું થતું નથી. અહીંયા ખબર છે ક્રોધ નથી કરવો, લોભ નથી કરવો, ઘૃણા નથી કરવી, સ્વાર્થના કેન્દ્રમાં નથી રહેવું, આ બધી આપણને ખબર છે. અને એ બ્રેઇન સેન્ટર એને એપ્લાય નથી કરી શકતું. એટલે બ્રેઇન સેન્ટર બિચારું એપ્લાય કેવી રીતે કરી શકે? તમે એને રાઈટ ઇમેજ નથી આપતા. એને તો એવી ઇમેજ મળી છે કે વાહ બીજે જગ્યાએ, એટલે ક્રોધ કરવામાં મજા છે, ઓમાં મજા છે, એને લીધે એને જીવંતતા લાગે છે.
એને એવા ડેટા મળેલા, એના ડેટાને ચેન્જ કરો એટલે ઇમેજ વસ્તુ છે ને એ અનકોન્શિયસ માઇન્ડ છે. આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને, જ્યારે લેંગ્વેજ જ્યારે બની ને પછી સબકોન્શિયસ માઇન્ડની જે રચના થઈ છે ને, એટલે આપણું જે અંદરનું માઇન્ડ છે, જે આપણે જેને અનકોન્શિયસ માઇન્ડ કહીએ એ તો લેંગ્વેજ ઇમેજની જ જાણે છે. એ લેંગ્વેજ કોઈ જાણતું જ નથી. 0101 ની લેંગ્વેજ જાણે છે એક રીતે. ઇમેજ એટલે બીજો કોઈ પ્રયાસ તમે કરશો ને તો તમે હંમેશા નિષ્ફળ જવાના. તમારી અંદરની ઇમેજને બદલાવી નાખો. આ બ્રેઇન આખું ઇમેજ દ્વારા જ હાલે છે. હવે આ તમારે આને પ્રૂવ કરવું હોય ને, તમે દરેક એક્ટિવિટી ઉપાડો ને, તમારે એને જોવાનું, આનું પ્રેરણાનું, એટલે મને હું આ પ્રવૃત્તિ કરવા જાઉં છું, પ્રેરણાનું કેવું વસ્તુ, એટલે અનકોન્શિયસ કંઈક વસ્તુ હોય કે મજા આવશે, રસ આવશે. અને આ રસ છે એ પાછો આત્માની વસ્તુ છે. આત્મા રસ સ્વરૂપ છે, એનો રસ અહીંયા જાય છે. ખોટી રીતે આપણે ઇમેજ બનાવી નાખી છે કે આમાં રસ છે, બહારના જગતમાં રસ છે. એટલે ખોટી ઇમેજ થી બિચારું બ્રેઇન હાઈલા જાય છે. એને એમ થાય કે એમાં જ મજા છે, તો હવે એમાં જ જાવ. એટલે અલ્ટિમેટ વસ્તુ છે ઇમેજ છે. તો આના કરતા આગળ વાત કરશું, પણ આટલું અત્યારે એટલે પેલું તો આપણા આત્માની જગ્યાએ જાતા કોણ અટકાવે છે? ખોટી વેલ્યુએશન, ખોટા આપણને ઇન્ટરેસ્ટ જે પડી ગયા છે, ખોટા રસ તરફ આપણે જે ગતિ કરી છે, એ પ્રોબ્લેમ છે. ખોટા રસમાંથી અટકાવવું કેવી રીતે? પેલો પ્રશ્ન તો ખોટા રસમાં, જે જગ્યાએ રસ ખરેખર નથી એ જગ્યાએ આપણને એવા ડેટા આપેલા છે કે આમાં મજા છે. એટલે નાનું છોકરું હશે તો તમે જોજો, એને બહાર તમે ફરવા લઈ જાશો કે રમકડા દેશો, કાંઈ પણ કરશો તો એને મજા આવે. બહારની બધી વસ્તુથી એને મજા આવે છે. એટલે હવે તમે વિચાર કરો, બાળકના મગજમાં આવું છે, ફરવા લઈ જવા, આ તેવા, તો હવે તમે વિચાર કરો કે એ વસ્તુ અંદર ઘૂસી ગઈ હોય કે એટલે એને હંમેશા એમ જ લાગે કે બહાર જ આનંદ છે. એટલે આ ઇમેજ બની ગઈ. એટલે ફાઇટ કરવા દ્વારા તમે કોઈ વસ્તુ નહીં કરી શકો. રસ એટલે આપણે જે ઇમેજ બનાવી છે ને એની અંદર આપણો અંદરનો રસ મેળવી છે. અને આપણે એવો ઇમેજ બનાવી છે જેમાં રસ છે, અને જે ઇન્દ્રિયોના રસ કરતા એક મોટો રસ છે, એવું ઇમેજ આપણે બનાવી નાખી છે. એટલે ઇમેજ જ કાર્યરત થઈ જશે. તમારે હવે હાવ નિવૃત્ત ઇમેજ કાર્યરત થઈ જશે. આ 0101 ને કેમ ગોઠવી દઈએ તો અમુક આકૃતિ બને, અમુક શબ્દ બને, એવી રીતે આ જે ઇમેજ અમુક રીતે ગોઠવી દીધી એટલે બ્રેઇન સેન્ટર એને એવી રીતે જ હલાવશે. હા, એટલે ઇમેજ એટલે છાપ જ. એટલે ઇમ્પ્રેશન, સંસ્કાર, એ બધી વસ્તુ કરી, પણ એમાં રસ છે એવી ભ્રમણા કોકે આપણને પેદા કરી દીધી છે અંદરથી કે એ બહુ મજા આવે એવું છે. ફિલ્મ જોવા જાય તો મજા આવે એવું છે, પછી વિદેશની યાત્રા કરી તો મજા આવે એવું છે. આ બધી એટલે તમે જ્યારે ક્યાંય જાતા હશો ને ત્યારે તમે જોઈ લેજો કે એમાં તમને કોઈક સૂક્ષ્મ રીતે રસ કોકે આપેલો છે કે અહીંયા મજા છે. અને એ અનકોન્શિયસલી બનેલો છે અને આપણે આ કોન્શિયસલી બનાવી છે. અને માઇન્ડ અને માઇન્ડ ઇમેજ બનાવેલી છે અને એના દ્વારા પ્રેરિત થાય છે. આ બસ બરાબર.
હા એ તો એટલે અંધારામાં જ બનાવે છે ઇમેજ. ના બરાબર બરાબર. હા એટલે માઇન્ડની પેલી ક્વોલિટી છે ને, માઇન્ડની ક્વોલિટી બદલાવી પડે. અત્યારે માઇન્ડની ક્વોલિટીમાં શું છે? એને ઇમેજ જોઈ છે, એને માન જોઈ છે, એને મોટાઈ જોઈ છે, એને શાંતિ નથી જોતી, એને આનંદ નથી જોતો, એને સમજ નથી જોતી. આમ જે આ બધા લોકોએ નક્કી કર્યું કે પૈસા પ્રતિષ્ઠા આની પાછળ દોડો, આ બધું ના. એટલે આ રસો બહારના લોકોએ આપણને આપેલા છે, બહારના લોકોએ આપણને હિપ્નોટાઇઝ કરેલા છે, અને એ હિપ્નોટાઇઝ કરેલા રસો આપણી અંદર ઇમેજ રૂપે બનેલા છે. હા ના એટલે પછી એને બનાવવું પડશે. એને તમારે ઇમેજ મેકિંગ કરવું પડશે કે, અને ઇમેજ હંમેશા વર્તમાન ક્ષણમાં. એટલે જ્યારે તમે ઇમેજ બનાવો ત્યારે ઈ જાણે કે અત્યારે તમે અનુભવી રહ્યા હો ને એવી રીતે, અત્યારે તમે ઈ જ હવાનો સ્પર્શ તમને ખબર થાય છે, ઈ જ મોર્નિંગનો અનુભવથી થાય છે, એટલે અત્યારે તમે એને અનુભવ કરો છો, અને આ અનુભવને રિપીટેડલી તમારી અંદર એક રસનું નિર્માણ કરી દો છો, ને ઈ પછી તમારા સબકોન્શિયસ દ્વારા વહી જશે. પછી તમારે એટલે કોઈ તમારે ફાઇટિંગની જરૂર નથી. હવે તમે જે ડેટા નાખવા દ્વારા કાર્ય જે થવાનું છે નાખી દો. સરસ અનુભવ થઈ ના એટલે કમ્પેર નહીં કરવાનો. અહીંયા તમારો એ રસને હાઇલાઇટ વધારે કરો. તમને માનો કે જે અન્ડરસ્ટેન્ડિંગ થઈ, તમને જે ધ્યાનનો અનુભવ થયો, એને હાઇલાઇટ કરો, અને એને ફરીથી રિલીવિંગ કરો. એટલે જેટલું પાવરફુલ તમે કરી શકશો ને એટલું પછી અંદર વહી જશે. હા ખબર પડી ના. એટલે બ્રેઇન તો ફંક્શન તમારી ઇમેજ દ્વારા કરે, વિચારો. એને પોતાનું કોઈ કૃત્ય નથી. એટલે બ્રેઇન પોતે હાલે છે. એ માઇન્ડ જે સંદેશા આપે છે કે ફરવામાં આનંદ છે, એટલે બ્રેઇન એમ કે હાલો પ્લાન કરો, આપણે વિદેશ જવાનો પ્લાન કરો ફલાણો. અથવા આધ્યાત્મના લોકો છે તો ઓલું એક જગ્યાએ સંત છે, હાલો ટેસ્ટ કરવા જાય, મજા આવે. એ રસ છે ને, રસ. હા ના એટલે ફાઇટ વગર કોઈ ફાઇટ કરવાની જરૂર નથી. અને આની હારે કોઈ જીત્યું નથી. ફાઇટ કરવા જાવ તો તમે જીતી જ નથી. એટલે એક વસ્તુ આની અંદર છે કે આ સંકલ્પ તમે કરશો તો એ સંકલ્પ દરેક વખતે ફેંકાઈ જવાનો. વેલું પર ના એટલે અત્યાર સુધીનો આખો સાર તમે જુઓ ને, એટલે તમે આખી વસ્તુ છે અત્યાર લગી પેલું બ્રેઇન, એટલે બ્રેઇનની આપણે હરખું નથી સમજતા, માઇન્ડની નતું સમજતા, અને હવે આખી પ્રોસેસમાં ફસાવાની પ્રોસેસ કેવી રીતે બની છે. ખાલી ઇમેજ છે ને, એ પછી અનકોન્શિયસ માઇન્ડનું ફેક્ટર છે. આ ઇમેજ છે એ ઓલી વસ્તુ નથી, આનું ફેક્ટર. અને ઇમેજ તો આપણને એટલું બધું પ્રદાન કર્યું છે ને. એટલે ઇમેજ આપણને આ દુનિયામાં જેટલા સંશોધનો થયા, જેટલા નવા આવિષ્કારો થયા, એ બધા ઇમેજને કારણે જ છે. એટલે ઇમેજિનેશન છે એ માનવ જાતને જ આપવામાં આવેલી છે. અને આ જગ્યા એવી છે ને, અનકોન્શિયસ ની જગ્યા એવી છે, આત્માની હાવ નજીક છે. એટલે પ્રેરણાનો સ્ત્રોત પણ ત્યાં જ પડેલો. એટલે જે લોકો આ બ્રેઇનને નિષ્ક્રિય કરી દે ને, એને આ પ્રેરણાનું તત્વ જાગૃત થઈ જાય. આપણે એટલે આખી પદાર્થો બધાયનું તમારું એના પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય, મેળે છે. ખાલી આ ડેટા નાખી દીધા, એમાં રસનું આખું કેન્દ્ર પલટાઈ જાય.
એના માટે છે ને ઉપવાસ ભોજનમાં બહુ રસ છે ઉપવાસ ના એટલે રસ ઓછો કરો એક હતો ને બીજું એક હતું એની અંદર ઉપવાસની અંદર ભૂખ લાગે છે, ખાતો નથી તો ભૂખ લાગે છે, તો ભૂખ ક્યાં લાગે છે ને હું કોણ છું એ ખરું. એક તમારું વિલ નું ડેવલપમેન્ટ થાય. તમે જ્યારે કંઈક કરો છો ને ત્યારે એક પ્રકારની વિલ છે એ ડેવલપ થાય કે હાલો ભૂખે એટલે અંદર તો કીધું કે ખાઈ લ્યો હવે ભાઈ હાલશે આમ કરશું, તો એક વિલે ઉત્પન્ન થાય. બીજું જે ભૂખ લાગે છે ને જેને ભૂખનો અનુભવ થાય છે બે અલગ વસ્તુ છે. એ અનુભવ કરવા માટે પણ ઉપવાસ છે. એટલે ઉપવાસનો મુખ્ય હેતુ આ છે. કોઈ પણ કષ્ટ આપવા પાછળનો બધા જે પ્રકારના કષ્ટો આપે કે ઊભા રહી જાય, હિંચકામાં રહીએ ને બધા જુદા જુદા પ્રકારના જે ટોર્ચરો હતા ને એ ટોર્ચરો પાછળનો ઈરાદો પેલાના મિસિંગ થઈ ગયા. એટલે એમ કરવાનો હતો કે આ ટોર્ચર આપે એ ટોર્ચર કોને થાય છે અને ઓલો જે અનુભવ કરે છે કોણ છે, એ બે વચ્ચેનો ડિસ્ટન્સ કરવા માટે. એવી રીતે આપણે હવે દાખલા તરીકે તમને હવે આ એક સમજાયું, પણ બીજી રીતે તમને સમજાવ્યા તમે આ દુનિયાની વસ્તુમાં પસાર થાવ છો પણ તમારી અંદર કંઈક એવું ડેવલપ થયેલું છે અંદર કે આમ બહારના વિષયોમાં તો ખેંચાઈ જાય છે પણ અંદર એક રસ એક વખત જોયેલો છે, જાણેલો છે અને અંદર એવું થાય છે કે આ નહીં આ જ જોઈશ, આ નહીં આ જ જોઈશ, આ નહીં આ જ જોઈશ. આ પ્રકારની તમારી જે આ પ્રકારની વસ્તુ છે ને એ પણ આપોઆપ રીતે એક ઇમેજ બનાવી દેશે. સબકોન્શિયસ દ્વારા વહી જશે. તો વહી જશે એટલે એ નિરંતર રીતે એમ માગશે કે મારે આ જોઈશે, મારે આ જોઈશે, મારે આ જોઈશે. તો આ એક રીત છે કે તમે ઓલી રીત માનો કે આ પ્રકારમાં તમે ન પહોંચી ગયા તો તમારી આ પ્યાસની રીતથી તમે એવો સંકલ્પ તમારી એટલે એવું અંદર જન્મી ગયું છે, રાઈટ વસ્તુ તમારી અંદર જન્મી ગઈ છે કે તમને ભલે આકર્ષણ ઘણો ઓલી બહારની બાજુ ગમે એટલું છે પણ અંદર એવો રસ ચાખેલો છે ને એમાં તમને થાય છે કે આ નથી જોતું આ જ જોઈશ. જો આ જગ્યાએ તમે આવી પહોંચેલા હો ને તો પણ કાર્ય થઈ જશે. એટલે માનો કે આપણને એમ થાય કે આ તો અઘરું કામ છે, તો પ્યાસ નામની વસ્તુ તો અઘરી તો છે. એટલે છેલ્લે આ જે બધી વસ્તુ જે છે છેલ્લે ઇમેજ ઉપર હાથ મૂકવાનું છે. આ બાજુ આત્મતત્વ અને આ બાજુ ઇમેજ. અને આત્મતત્વે જો ઇમેજને જોઈ લીધી તો દુનિયાનું બધું ભૂત જ્યાં આપણને આ બધું ભૂત લાગતું હતું ને એ ભૂત ગુમ. આ વિચાર દ્વારા જે ભૂતો પેદા થતા હતા ને એ બધા ગુમ થઈ ગયા. એટલે ઇમેજ છે અલ્ટિમેટ ને સૂક્ષ્મતમ વસ્તુ છે. હવે તમે વિચાર કરો કે આપણે આટલા વર્ષથી આ બધું જોઈ છીએ તો એની અંદર ઇમેજનો હિસ્સો છે એ જ વસ્તુને હલાવે છે એ આપણને ખબર નથી. આપણે ઈગોની વાત કરી, ઓલી વાત કરી, પણ આ ઇમેજ દ્વારા બ્રેઇન ચાલે છે એની આપણને ખબર નથી. ઇમેજ છે ને એને યોગ્ય રીતે તમે જોઈ શકો ને, જો જોવાની ક્ષમતા તમને આવી ગઈ ને તો આ એક વસ્તુ તો ડાયરેક્ટ રીતે ઈ જ પલે ઈ જ ક્ષણે એનું વિસર્જન. આ બાજુ ઇમેજ આપણે અત્યારે તો નાના ઇમેજ લગી તો પહોંચી જ નથી શકતા. ઇમેજ લગી તો પહોંચી જ નથી શકતા. અત્યારે આપણા માટે મોટી વસ્તુ છે એ રાગ દ્વેષ છે.